કરાઈ દે બાપાની ઈચ્છા છે એટલે છેલ્લે આરતી કરી દઈ બાપાને. સનાતનની આરતી ઘણી છે વાળા. સનાતનના ભજનો ઘણા છે. નિજારી વાણી કહેવાય છે, નિજાર વાણી કહીને આપણે એ આરાધી વાણી, નિજાર વાણી બધી સનાતની વાણી છે. તો વાણી બધી સનાતની છે, પણ અમુક ભજનો ખાસ સનાતન માટે જ લખાણા છે. સનાતન ધર્મ શું કહેવા માંગે છે, સનાતન ધર્મને આપણે કેમ પાળવો, કેમ એને ધારણ કરવો. પાળવા કરતા ધારણ કરવામાં મજા છે. અંગમાં ધારણ કરી લઈને તો પછી જોવો એની મજા. ની ઝાડ કોઈ ઝાડ નહીં, મરીની ઝાડ છે ને એમાં નથી આવતી. એમાં ભેદ મટી જાય, સ્ત્રી પુરુષનો ભેદ મટી જાય. કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, બધા આત્મા છે. આત્મા છો પરમાત્મા. ઈ ભાવ જાગે તે સનાતન ઓળખાઈ જાય. આ જે સમય આલી રહ્યો એ સમય તો હવે ધણીના ગરવો, ધણીની વાજા વાગશે. આજે 20-25 વર્ષ પેલા ધણીની જો ગરવો, વાજા વાગી ગયા. હવે એના આગમનની તૈયારી છે. સલંગ 2020 ધર્મ થાપશો, પછી ધરશો કલકી અવતાર. બાળા બાળીના ચરણે સિદ્ધ રામદેવજી બોલ્યા, આવા છે આગમના એંધાણ. કહે રામદેવ અર્ભુ તમે સાંભળો, તમને કહું સત ધર્મની વાત. પેઢીએ પેઢીએ પીરની ઉતરે, પીરની આવે વારંવાર. મારી જોતે, મારા પાટે, મારા નેજા નીચે અને મારા જાગરણમાં સમય કાઢજો, તમારી બધી મનોકામના પૂર્ણ કરીશ. એવું ધણી રામદેવજી મહારાજનું વચન છે. અને હવે તો અવસર આપણને મળ્યો, સનાતનને ધારણ કરવાનો અવસર હવે આપણને મળ્યો. લખે છે મહાપુરુષો,